संचिन्तयेत् भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहद्हृदयान्धकारम् श्रीकृष्ण कृष्ण सखवृष्णिवृषावनिधृक् राजन्यवंशदहनानपवर्गवीर्य गोविंद गोपवनिताव्रजभृत्यगीत तीर्थश्रवश्रवणमङ्गलपाहि भृत्यान् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां मम। सर्वप्रथम श्री मदन मोहन प्रभु तथा श्री भागवतजीना चरणों में दंडवत प्रणाम करूँ छूँ। તેમજ આ સમસ્ત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આચાર્ય પીઠ પર વિરાજમાન પૂજનીય આદરણીય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી તેમજ આ સમસ્ત આયોજનના મનોરથી પરમ ભગવદીય શ્રીકાંતભાઈ છીછિયા તેમજ શ્રી નેહાબેન છીછિયા, અમારા આત્મીય પરમ ભગવદીય જીતુભાઈ તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા આમંત્રિત સમુપસ્થિત સર્વે વૈષ્ણવજનો, ભાઈઓ બહેનો, બાળકો, ખૂબ આનંદનો વિષય છે કે જામનગરના વૈષ્ણવોને આદરણીય શ્રી દ્વારકેશલાલજીની વાણીનો સુંદર અને વિશિષ્ટ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. અને તેમાં ખાસ આજે ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાનો આનંદ એ આપણે ઉઠાવી રહ્યા છીએ. હમણાં જ્યારે અમે આવ્યા તો શ્રી દ્વારકેશલાલજીએ નીચે આવીને અમારું સ્વાગત કર્યું અને અમારી મિત્રતા ખૂબ જૂની છે. જો કોઈ પણ વ્યક્તિ વિદ્વાન છે એની નિશાની શું? જેમ વૃક્ષમાં જ્યારે ફલો વધે ત્યારે સતત એની ડાળો એ ઉપર બાજુ ગમન નથી કરતી, દિવસે દિવસે નમતી જાય છે. આજે એટલો આનંદ થાય છે. અમારા અનુજ પણ છે અને
ઘણા ઘણા સંબંધોથી અમે જોડાયેલા છીએ. સમસ્ત વિશ્વમાં જ્યાં જ્યાં વૈષ્ણવ સમાજ છે, હું અમુક દેશો ફર્યો છું એટલે એટલું કહી શકું, સૌ પ્રથમ આદરણીય શ્રી ઇન્દિરા બેટીજી મહોદયા, એમણે વિદેશોમાં જઈને બીજારોપણ કર્યું. અને હું જરા પણ ગલત નહીં કહું, એ બીજને પાણી પાવાનું, ઉગાવવાનું, રક્ષણ કરવાનું કાર્ય આજના યુવા બાળકોમાં શ્રેષ્ઠ રીતે જ્ઞાનના પ્રવાહ સાથે જો કોઈએ કર્યું હોય તો એ આદરણીય શ્રી દ્વારકેશલાલજીએ કરેલું છે. અને હમણાં પણ આપણે જે શ્રવણ કર્યું, એક એક શ્લોકોનું પ્રમાણ, તેની વ્યાખ્યા, કીર્તન સાથે તેના ભાવ, આ બધું સામાન્યમાં તમે 10 જગ્યાએ ફરી આવો તમને જોવા નહીં મળે. એ કથા સંભળાવવા માટે નથી સંભળાવતા, હૃદય ખોલીને કથાનું શ્રવણ કરાવે છે. એ એમનામાં વૈશિષ્ટ્ય છે. અને સૌથી મોટી વાત કે આટલું બધું વ્યાપક જ્ઞાન હોતા છતાં વિનમ્રતાનો જે ગુણ આદરણીય બાવામાં રહેલું છે, એ વૈષ્ણવો માટે પોતાના જીવનમાં શીખવા જેવું. કેટલી પણ સેવા કરતા હોઈએ, કેટલું પણ ભગવદ નામ લેતા હોઈએ, તેનો આપણને મદ ના આવવો જોઈએ. દિવસે દિવસે આપણે નમતા થઈએ, આ આપણામાં હોવું જોઈએ. આ ક્યાંથી શીખવા મળે? એ ગુરુ પાસેથી શીખવા મળે. અને જીવંત પ્રમાણ તેનું આદરણીય દ્વારકેશલાલજી છે. સાથે સાથે શ્રી ઠાકોરજીની બાલ લીલાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ખૂબ સુંદર રીતે સપ્તમ અધ્યાય 8મા અધ્યાયથી પ્રારંભ કરી ને છેટ આપણે 22મા 23મા અધ્યાય સુધી હમણાં પહોંચી ગયા છે. મેં હમણાં આટલી વાર શ્રવણ કર્યું, એક પણ અધ્યાય એવો નથી કે જેના શ્લોકોનો ઉલ્લેખ આપશ્રીએ ન કર્યો હોય. હું કથા કહું છું એમ કેવું સહેલું છે, પણ કથાને કથા રૂપે આનંદ લેવો અને લેવડાવો એ આજના સમયમાં બહુ મુશ્કેલ છે. બીજી વાત, શ્રી મહાપ્રભુજીના સુબોધિનજીનો સિદ્ધાંત, તેને વારંવાર બિલકુલ સરળ ભાષામાં બારે લાવો. અષ્ટસખા અને અન્ય ભગવદીઓના કીર્તનનો એમાં સાથે મેલ ગોઠવવો. આ જે વ્યાપક રીતે અનેક પ્રવચનો, અનેક કથાઓ જ્યારે આપણે કરી હોય અને એમાં જ્યારે ઊંડા ડૂબી ગયા હોઈએ, તો આ પ્રકારે વ્યાપક રૂપે એ કથાનું કથન થઈ શકે. નહીં તો સામાન્યમાં શ્રીમદ ભાગવત એમાં સારા સારા લોકોની પરીક્ષા થઈ જાય. એ કહેવું એ ખૂબ જ મુશ્કેલ છે. મેં આપશ્રીને એટલે વિનંતી કરી કે મારે શ્રવણ કરવું છે, કારણ કે યુટ્યુબમાં અથવા તો અન્ય માધ્યમથી થોડું થોડું શ્રવણ
લગભગ બધા બાળકોના વચનામૃતોનું થતું હોય. સામાન્યમાં એવું જોવામાં આવે છે કે 10 મિનિટ શ્રવણ કરો એટલે ખ્યાલ આવી જાય, જ્ઞાનનો ભંડાર, એને કહેવાનો પ્રકાર, એ બધું. પણ યુટ્યુબ છે અને સામે જે શ્રવણ કરીએ એ આખી અલગ વસ્તુ છે. એટલે મેં આપશ્રીને કહ્યું કે મેં ક્યારે પણ કથા શ્રવણ નથી કર્યું અથવા શ્રીમદ ભાગવત આપના મુખથી નથી સાંભળ્યું, તો મારે શાંતિથી શ્રવણ કરવું છે. અને ખૂબ આનંદ અને 10મા સ્કંધમાં જે કે શ્રીમદ ભાગવતનો હૃદયરૂપ, એ 10મા સ્કંધનો આનંદ જે આ આટલા અધ્યાયોનું આપશ્રીએ વર્ણન કર્યું, ખૂબ આનંદ થઈ રહ્યો છે. આપશ્રીએ જે વર્ણન કર્યું એમાંથી અમુક વાતો જે મારી અલ્પબુદ્ધિથી મને ખ્યાલ છે તે કહેવા માટે થોડોક હું પ્રયત્ન કરીશ. ભગવાનને જ્યારે બાંધ્યા છે દામથી, એ અધ્યાયમાં ગોપિકા સુતઃ, ભગવાનને ગોપીના પુત્ર બતાવવામાં આવ્યા છે. નાયમ સુખાપો ભગવાન દેહિનામ ગોપિકા સુતઃ જ્ઞાનીનામ ચાત્મપોતાનામ યથા ભક્તિમતા મિહ. આ શ્રીમદ ભાગવતના શ્લોકાનુસાર જ્યાં વારંવાર ભગવાનને ગોપીના પતિ બતાવ્યા છે, વ્રજના પતિ બતાવ્યા છે, ત્યાં 9મ અધ્યાયમાં ગોપિકાઓના પુત્ર કઈ રીતે થયા, તો ત્યાં ગોપિકા કોણ થઈ? પુત્ર એટલે શ્રી યશોદાજી ગોપિકા થયા. અને શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીની કારિકામાં ભગવતા સહ સંલાપો દર્શનમ મિલિતસ્ય ચ આશ્લેષ સેવનમ ચાપી સ્પર્શશ્ચાપી તથાવિધ અધરામૃતપાનમ ચ. હવે પ્રશ્ન ઉભો થાય, જો શ્રી યશોદાજી ગોપિકા છે તો એ ગોપિકાને ભગવાને અધરામૃતનો પાન કઈ રીતે કરાવ્યું? એ અધરામૃતનો પાન થયો કઈ રીતે? તો શ્રી હરિરાયજી, શ્રી હરિરાય મહાપ્રભુ આપ શિક્ષાપત્રમાં એનો ખૂબ સુંદર ઉલ્લેખ આજ્ઞા કરે છે આપ કે ભાઈ યશોદાજી ગોપિકા કઈ રીતે થયા અને યશોદાજીને અધરામૃતનો પાન કઈ રીતે થયો? તો શ્રી હરિરાયજી ઉલ્લેખ કરે છે કે જ્યારે દુગ્ધપાન શ્રી યશોદાજી કરાવે ને એ દુગ્ધપાનથી જ્યારે પ્રભુ તૃપ્ત થાય, એ તૃપ્ત થયા પછી એ છોટા પ્રભુના મુખમાંથી જે લાળનો બિંદુ બારે આવે, એ જ્યારે શ્રી યશોદાજી વહાલ કરે પ્રભુને ચુંબન આપે, એ સમયે જે એ બિંદુ આવેલું હોય એ મુખમાં જાય ને એ અંદર પધારે, એ પ્રકારથી શ્રી યશોદાજીને અધરામૃતનો પાન કરાવ્યો, એટલે શ્રી યશોદાજી ગોપિકા કહેવાય. તો નાયમ સુખાપો ભગવાન
દેહિનામ ગોપિકા સુતઃ. આ રીતે ગોપિકાઓના પતિ પણ છે અને ગોપિકા સુત પણ છે. હવે આનાથી આગળના જ્યારે અધ્યાયોમાં આપણે વધીએ તો બાલ લીલાનું વર્ણન છે અને ભગવાનને જ્યારે ફલ દેવા આવ્યા છે, સમસ્ત ભક્તો માટે જે ફલરૂપ ભગવાન છે એ ફલ વેચવા વાળી પાસે ફલ લઈ રહ્યા છે, એવું વર્ણન શ્રીમદ ભાગવતમાં. તેના પછીનું જ્યારે આગળ વર્ણન છે કે જેમાં બાવાએ ખૂબ સુંદર કે અધ્યાયો 12, 13 અને 14 એ 3 અધ્યાયો પ્રક્ષિપ્ત અધ્યાયો માનવામાં આવ્યા છે. અને તેનું કારણ આપણા વિદ્વાનો, પુષ્ટિમાર્ગના વિદ્વાનો, આચાર્યો જે આજ્ઞા કરે છે તેમાં બ્રહ્માજી ભગવાન માટે અથવા તો ભગવાન ઉપર આ પ્રકારની શંકા કરી જ ન શકે. એટલે આ અધ્યાય ભાગવતના નથી અથવા તો આ લીલા ભાગવત અંતર્ગતની નથી, સારસ્વત કલ્પ અંતર્ગતની નથી. ભાઈ કઈ રીતે? તો પ્રથમ સ્કંધ, દ્વિતીય સ્કંધમાં બ્રહ્માજી સ્વયં કહે છે, ન ભારતી મેંગ મૃષોપલક્ષ્યતે ન વૈ ક્વચિન મે મનસા મૃષો ગતિ ન મે ઋષિકાણી પતંત્ય સત્પથે યન્મે હૃદોત્કંઠ્ય વતાદ્રતો હરિ. ત્યાં એક પ્રકારની ભાગવતના પ્રારંભમાં જ બ્રહ્માજી એક પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. ભારતી એટલે બુદ્ધિ. ન ભારતી મેંગ મૃષોપલક્ષ્યતે, મારી બુદ્ધિ કોઈ દી ગલત વિચાર કરી જ ન શકે. કોના માથે? ભગવાન માટે ગલત વિચાર ક્યારે ન કરી શકે મારી બુદ્ધિ. ન ભારતી મેંગ મૃષોપલક્ષ્યતે ન વૈ ક્વચિન મે મનસો મૃષા ગતિ. મારા મનની ખોટી ગતિ, ખોટા વિચાર, ભગવાન ઉપર શંકા, આ મારો મન ક્યારે કરી જ ન શકે. મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સહ. શ્રીમદ ભગવદ્ ગીતા બતાવે છે, જો મન ને બુદ્ધિ ભગવાનમાં લાગેલા છે શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભગવાન આજ્ઞા કહે છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. જ્યારે બ્રહ્માજીની બુદ્ધિ પણ ભગવાનમાં લાગેલી છે, ભગવાન માટે ગલત ન વિચારી શકે, જ્યારે મન પણ પ્રભુમાં લાગેલું છે, એ પણ મૃષા ન વિચારી શકે. નમે ઋષિકાણી પતંત્ય સત્પથે, એક પણ ઇન્દ્રિય અસત્પથમાં, ખોટા રસ્તા ઉપર ન જાય. કેમ? યન્મે હૃદોત્કંઠ્યવતા ધૃતો હરિ, મેં હરિને હૃદયમાં ધારણ કર્યા છે, એટલે મારી ઇન્દ્રિય, મન અને બુદ્ધિ કોઈ પણ ગલત રસ્તાઓ પર કે ભગવાન ઉપર શંકા કરવાનું કાર્ય ન કરી શકે. કોઈને પ્રશ્ન થાય કે મહાપ્રભુજી આ અધ્યાયોને કેમ આમ માન્યા છે? અહીં સૌથી મોટો વિચારની પ્રશ્ન એ છે કે બ્રહ્માજીને ભગવાન ઉપર શંકા જાગી છે, જે આદરણીય બાવાએ ઉલ્લેખ કર્યો કે શું એઠી વસ્તુ અરોગે ભગવાન? એ તો આપ અધરામૃત આપે. આ પ્રકારની જ્યારે શંકા જાગી, જે શ્રીમદ ભાગવતના પ્રારંભમાં પ્રતિજ્ઞા કરે છે કે મેં હરિને હૃદયમાં ધારણ કર્યા છે, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો આ કોઈ દી અસત પથ ઉપર ન જાય, ભગવાન ઉપર શંકા ન કરે, ને જો અહીં શંકા કરી છે તો આ લીલા
સારસ્વત કલ્પ અંતર્ગતની, ભાગવત અંતર્ગતની આ લીલા નથી. આ કારણથી મહાપ્રભુજીએ એ અધ્યાયોને ભિન્ન માન્યા છે. જોકે એ અધ્યાયોમાં અહોતિ ધન્યા વ્રજગો રમણ્ય સ્તન્યામૃતમ પીતમતીવ તે મુદા યાસામ વિભો વત્સતરાત્મજાત્મના યતૃપ્તયેદ્યાપી ન ચાલ મધ્વરા. કેવું સુંદર વર્ણન કર્યું છે. અહોતિ ધન્યા વ્રજગો રમણ્ય. વ્રજની ગાય અને સ્ત્રીઓ એ ધન્ય છે. ધન્ય શબ્દ ઉપર ખૂબ ખૂબ સુંદર વ્યાખ્યા વિવેચન આદરણીય અમારા અનુજ શ્રી દ્વારકેશલાલજીએ કર્યું. ધન્યત્વ ક્યારે આવે? ધન્યત્વ કોને કહેવાય? ધન્યત્વ સિદ્ધ ક્યારે થાય? પ્રભુ પધારે, પ્રભુ બિરાજે, પ્રભુ સેવા કરાવે અને પેઢીઓ સુધી ઘર છોડીને ન પધારે તો સમજવાનું કે ધન્યત્વ છે. આપણે અહીં તો એવી સ્થિતિ કે એકના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને બા બાપુજીની જવાની વાટ જોતા હોય. એ જાય એટલે ઠાકોરજી પાછા પધરાવી આવે. આ તો પેઢીઓ સુધી પ્રભુ છોડે નહીં. આ ધન્યત્વ છે. અહોતિ ધન્યા વ્રજગો રમણ્ય. વ્રજની ગાય અને રમણી એટલે સ્ત્રીઓ, ગોપિકાઓ એને ધન્ય છે. સ્તન્યામૃતમ પીતમતીવ તે મુદા. હે પ્રભુ, આપે પ્રસન્નતાથી જેનો સ્તન્યામૃત કે જેમનું દૂધ આપે પ્રેમથી આરોગ્ય. યાસામ વિભો વત્સતરાત્મજાત્મના. હે વિભો, હે પ્રભુ, આ વત્સો અને આ બાળકો, અરે ઋષિ મુનિઓ વર્ષો સુધી યજ્ઞ કરતા રહીએ અને આહુતિ દેતા રહીએ. એ યજ્ઞો જે ભગવાનને તૃપ્ત નથી કરી શકતા, પ્રસન્ન નથી કરી શકતા, એવા પૂર્ણ પરબ્રહ્મ ભગવાન કૃષ્ણે જો કોઈએ તૃપ્ત કર્યા હોય તો આ ગાય અને રમણીઓ એમને તૃપ્ત કર્યા. એટલે એમને ધન્ય કહી છે, અહોભાગ્ય માન્યા છે. ત્યાર પછી આગળના અધ્યાયમાં 15, 16 ને એ બધાનું પણ વિવેચન બાવાએ ખૂબ સુંદર રીતે કર્યું. 17મા અધ્યાયમાં પરીક્ષિતજી એક પ્રશ્ન કરે છે કે આ કાલીય નાગને આ યમુનાજીમાં શું કામ આવવું પડ્યું? એ અંતર્ગતનું વિવેચન ટીકાઓ બહુ નથી મળતું. હું મારી બુદ્ધિથી કરી રહ્યો છું, ક્યાંક ગલતી પણ હોઈ શકે. એ વર્ણનમાં કાલીય નાગે યજ્ઞમાં જે ગરુડજીનો ભાગ નીકળે એ ભાગ કાલીય નાગ હરણ કરી ગયા. અને એક નિયમ છે, તમારી પોતાની સંપત્તિ હોય અને ચાલી જાય, જેમ કે ઘણાની નોટબંધીમાં ચાલી ગઈ, તો એટલો દુઃખ ન થાય. પણ ભાગમાં મળેલું જો કોક લઈ જાય ને તો જોજો બહુ દુઃખ થાય કે મારા ભાગનું હતું ના લઈ. તો એ અધ્યાય આપણને શું શીખવાડે છે વૈષ્ણવને? કોઈનો ભાગ કોઈ દી નહીં ખાવાનો. પોતે મહેનત કરો અને પોતાની પાસે અને પોતાના ભાગનું હોય એ પ્રભુને ધરાવવાનું. આ બતાડે છે. ત્યાર પછી 18મા અને 19મા અધ્યાયમાં બાલક્રીડા, હમણે પ્રાવૃત શરદ વર્ણન, અને 21મા અધ્યાયનું ખૂબ સુંદર રીતે
ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકૈ. શ્રીધર સ્વામીની જે આના ઉપર ટીકા છે, શ્રીધર સ્વામી એવો એક મત માને છે, સદયાવલોકૈ. પૂજામ દધુર વિરચિતામ સદયાવલોકૈ. પ્રણયાવલોકૈ અને સદયાવલોકૈ. હા પઠન તમે. તો ભાઈ પ્રણયાવલોક કોણ કરે છે? તો એ ભક્ત કરે છે. બાબાએ ઉલ્લેખ કર્યો ને કે ભાઈ એકલી નથી આવી, પતિઓને લઈને આવી છે. સંન્યાસ સિદ્ધાંત જે માનતા હોય એને મારો ચેલેન્જ છે કે સંન્યાસી એકલો મુક્ત થશે, પોતાના બા બાપુજી કે ભાઈને મુક્ત નહીં કરી શકે. ભગવત ભક્ત પાસે આ શક્તિ હોય છે કે પોતે મુક્ત થાય, આખા પરિવારને મુક્ત કરાવે. એટલે અમે કહેતા હોઈએ કે સંન્યાસની પાછળ ઘૂમવાની જરૂર નથી. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતું અયોગત. એટલે અમે ના પાડતો હોઈએ, બીજું કોઈ કારણ નથી. શ્રીમદ ભાગવત પણ બતાવે છે, ભયમ પ્રબત્તસ્ય વનેષ્વપી સ્યાદ યતઃ સ આસ્તે સહષટ સપત્નઃ જીતેન્દ્રિય સ્યાત્મરતેર બુધસ્ય ગૃહાશ્રમઃ કિમનુ કરોત્યવદ્યમ. અગર ગ્રહસ્થાશ્રમમાં રહીને